वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી ભગવદ્ ગીતા ભાષ્યના વિચાર ક્રમમાં સાંખ્ય યોગ નામક બીજા અધ્યાયના 18મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. આ શ્લોકના વિચારમાં ભાષ્યનો આપણે વિચાર કરી ચૂક્યા છીએ. ભગવાન ભાષ્યકાર આ શ્લોકના બે વિભાગ બતાવે છે. એક દેહનું સ્વરૂપ બતાવવા વાળો અને એક આત્માનું સ્વરૂપ બતાવવા વાળો ભાગ. શ્લોકના જે શબ્દો છે એ પ્રમાણે કહ્યું કે નિત્યસ્ય અનાશિન અપ્રમેયસ્ય શરીરિણઃ ઇમે દેહાઃ અંતવંત ઉક્તાઃ. શરીરી અને શરીર આ બે વસ્તુ થઈ. એક શરીરી અને એક શરીર. શરીર જે છે એ અંતવાળું છે અને આ શરીર જેનું છે એ શરીરી જે છે એ નિત્ય છે, અનાશી છે અને અપ્રમેય છે. અર્થાત કે શરીર અંતવાળું છે ને શરીરી જે છે એ નિત્ય છે. ઇમે દેહાઃ અંતવંત. ઇમે એટલે જે પ્રત્યક્ષ દૃશ્યમાન જે શરીર છે, દેવ શરીર, મનુષ્ય શરીર અને તિર્યક શરીર,
એ શરીર જે છે એ અંતવંત અંતવાળા છે. અંતનો અર્થ છે બે પ્રકારનો છે. એક તો મૃત્યુથી શરીરનો અંત થાય છે, એ તો સ્પષ્ટ વાત છે. અને અહીંયા ભાષ્યકારના કયા પ્રમાણે દેહની અંદર અનુવૃત્ત સદબુદ્ધિ જે છે એનો વિચ્છેદ, દેહની અંદર અનુવૃત્ત જે સદબુદ્ધિ છે એનો વિચ્છેદ એ દેહનો અંત છે. સામાન્યતઃ આપણે એવું સમજીએ કે મૃત્યુ થઈ ગયું એટલે દેહનો અંત થઈ ગયો. તો મૃત શરીર પડેલું છે કે નહીં? તો મૃત શરીરને આપણે છે કહીએ છીએ કે નથી કહીએ છીએ? મૃત શરીરની અંદર પણ છે બુદ્ધિ રહેલી છે. એટલે છે બુદ્ધિ રહેલી હોવાથી મૃત શરીર આપણે પ્રતીત થાય છે, દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે અહીંયા અંતનો અર્થ છે, એની અંદર છે બુદ્ધિનો પણ વિચ્છેદ થઈ જવો એ દેહનો નાશ છે, આ દેહનો અંત છે. તો દેહની અંદર અનુવૃત્ત સદબુદ્ધિનો વિચ્છેદ એટલે કે ઘડો છે એ મૃતિકા છે. ઘડો નથી પણ મૃતિકા છે. તો પછી ઘટનો આકાર જે છે એ મૃતિકાથી અલગ રહી શકશે? એની અંદર પછી છે બુદ્ધિ રહેશે નહીં રહે. એટલે એ દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણ એમે દેહા અંતવંત એ દ્રષ્ટિથી કહે છે કે આ દેહો જે છે એ અંતવાળા છે. અંતવંત એટલે અંતવાળા, કે દેહની અંદર અંત રહેલો છે એટલે દેહ અંતવાળો છે. જેમ કોઈની પાસે ધન હોય તો એ કેવો કહેવાય? ધનવાળો કહેવાય. જ્ઞાન હોય તો જ્ઞાનવાળો કહેવાય. એમ જેની પાસે જેની અંદર અંત હોય એ કેવો કહેવાય? અંતવાળો. દેહની અંદર અંત રહેલો જ એટલે દેહ છે એ અંતવાળો છે. હવે દેહ જે છે એ કોનો છે? તો કહ્યું કે નિત્યસ્ય શરીરિણ આત્મન અંતવંત ઇતિ ઉક્તા. દેહ કોનો છે? આત્માનો છે. કારણ કે આત્માથી દેહ ધારણ થયેલો છે. આત્માના રહેવાથી જ દેહની સ્થિતિ છે. જેમ મૃતિકાના રહેવાથી જ ઘટની સ્થિતિ છે, એમ સદરૂપ આત્માના રહેવાથી જ દેહની સ્થિતિ છે. એમાં મૃતદેહ જે છે એ પણ ગ્રહણ થઈ જાય. તો આત્માના વિશેષણ બતાવ્યા: અનાશી, નિત્ય, અનાશી અને અપ્રમેય. આત્માનું સ્વરૂપ સાથે બતાવ્યું. નિત્ય અને અનાશી એ બે શબ્દ પ્રયોગ કર્યા. એનો પણ આપણે વિચાર કરી ચૂક્યા કે નિત્ય અને અનાશી એ બેઉ એક અર્થ માટે નથી. નિત્ય અને અનાશી બેઉના અર્થ જુદા છે. સામાન્યતઃ આપણે નિત્ય અને અનાશીને એક અર્થમાં પ્રયોગ કરીએ, પણ નિત્ય બે પ્રકારનો છે અને નાશ પણ બે પ્રકારનો છે. એ બંને પ્રકારની વ્યાવૃત્તિ કરવા માટે, આત્માની અંદર વ્યાવૃત્તિ કરવા માટે બે વિશેષણોનો પ્રયોગ કર્યો. જેવી રીતે દેહ છે, આ દેહ એ ભસ્મીભૂત થઈ જાય છે તો પછી એ દેખાતો,
અદર્શનને પ્રાપ્ત થઈ જાય છે, તો એને શું કહેવામાં આવે? નષ્ટ ઉચ્ચતે. દેહ નષ્ટ થઈ ગયો, એ દેહનો એક પ્રકારનો નાશ. પછી દેહ વિદ્યમાન છે, દેહ વિદ્યમાન છે, યુવા દેહ છે, અને કાલક્રમથી યુવાવસ્થા ચાલી ગઈ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ, તો એ દેહ પરિણિત થઈ ગયો. પરિણિત થઈ ગયો એટલે બદલાઈ ગયો. તો પણ એને શું કહેવામાં આવે છે? નાશ કહેવામાં આવે છે. અથવા તો કોઈ શરીરથી એકદમ સ્વસ્થ હોય અને અચાનક વ્યાધિથી ઘેરાઈ જાય, વ્યાધિ એટલે રોગથી ઘેરાઈ જાય અને એનું શરીર શુક્લકડી થઈ જાય, તો એ લોકમાં શું કહેવામાં આવે? કે આના શરીરનો નાશ થઈ ગયો. એવી રીતે અનાશી અને નિત્ય એ બેવથી જેનો સંબંધ નથી, બેવ પ્રકારના નાશથી જેનો સંબંધ નથી, એટલે આત્માને નિત્ય અને અનાશી એવા બે કયા, એટલે બે રૂપથી કયા. એટલે જો ભાષ્યમાં તત્ર અનાશિન નિત્યસ્ય ઇતિ દ્વિવિધેન અપી નાશેન અસંબંધો અસ્ય ઇત્યર્થઃ. અનાશિન અને નિત્યસ્ય દ્વિવિધેન બંને પ્રકારના નાશથી આત્માનો અસંબંધ છે. એટલે આત્માની અંદર આ બેમાંથી એકેય પ્રકારનો નાશ થતો, શરીર અવિદ્યમાન અવસ્થાનો નાશ અને શરીર વિદ્યમાન અવસ્થાનો નાશ, બંનેમાંથી એકેય પ્રકારનો નાશ આત્માનો નથી થતો. એટલે આત્માને માટે અનાશી અને નિત્ય એવા બે વિશેષણોનો પ્રયોગ કર્યો. અને જો આ બંને પ્રકારનો પ્રયોગ ન કરે તો પૃથ્વી વગેરે જે છે ને એને પણ નિત્ય કહેવામાં આવે છે. પૃથ્વી વગેરે એ પણ નિત્ય છે. તો પૃથ્વીની જેમ આત્મા નિત્ય છે એવું પાછું એક પક્ષ બાકી રહી જાય. ખાલી આત્મા નિત્ય છે એવું કીધું હોત અને અનાશી ન કીધો હોત આત્માને, આત્મા નિત્ય છે એટલું જ માનો, અનાશી વિશેષણ ન પ્રયોગ કરો, તો આત્મા નિત્ય છે તો પૃથ્વીની જેમ નિત્ય છે એ પણ સંભાવના થઈ જાય કે પૃથ્વી આદિ જે છે એ પણ પ્રલય સુધી એને નિત્ય માનવામાં આવે છે. એટલે એ જે છે પૃથ્વીની અંદર નિત્યત્વ છે એવું આત્માની અંદર નિત્યત્વ કોઈ માની લે. એટલે એવું આપેક્ષિક નિત્યત્વ નથી એ બતાવવા માટે નિત્યની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ અનાશી શબ્દ પ્રયોગ કર્યો. એટલે અનાશી શબ્દ પ્રયોગ કરવાથી પૃથ્વીના જેવો નિત્યત્વ જે છે એ વ્યાવૃત થઈ ગયું. એટલે કે આત્મા પૃથ્વીની જેવો નિત્ય નથી પણ સ્વરૂપથી નિત્ય છે. એટલે પૃથ્વીની જેવો નિત્ય ન કહેવાય જાય આત્મા, એટલે નિત્ય અને અનાશી એવા બે વિશેષણનો પ્રયોગ કર્યો. જો ભાષ્યકાર કીધું અન્યથા પૃથ્વ્યાદિવદ અપી નિત્યત્વમ સ્યાદ આત્મનઃ તદ મા ભૂત ઇતિ નિત્યસ્ય અનાશિનઃ ઇતિ આહ. એટલે નિત્ય શબ્દ કેવલ નિત્ય પ્રયોગ કરે તો પૃથ્વીની અંદર અતિવ્યાપ્તિ થઈ જાય. અતિવ્યાપ્તિ તો નિત્ય અનાશી
શરીરિણા એ બધાના અર્થ થઈ ગયા ભાષ્યકાર અનુસાર. હવે અપ્રમેયસ્ય જે શબ્દ છે ને એનો વિશેષ અર્થ કરે છે કે પહેલા અનાશીનો અપ્રમેયસ્ય શબ્દ પ્રયોગ ભાષ્યકારે ભાષ્યમાં કરી લીધો, પણ ત્યાં અપ્રમેયસ્ય એ પદનો અર્થ નહોતો કર્યો. અહીંયા જો અપ્રમેયસ્ય એ પદનો અર્થ કરે છે. અપ્રમેયસ્ય ન પ્રમેયસ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણે અપરિચ્છેદ્યસ્ય ઇત્યર્થઃ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આત્મા અપ્રમેય છે. આત્માને માટે અપ્રમેય શબ્દ પ્રયોગ કર્યો. અપ્રમેયસ્ય આત્મનઃ ઇમે દેહા અંતવંત ઉક્તા એ વાક્ય છે પૂરું. અપ્રમેય એવા આત્માના આ દેહો છે એ અંતવાળા છે એવું વિવેકી મહાપુરુષો કહે છે. તો આત્માને માટે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આત્મા અપ્રમેય છે. અપ્રમેય, અપ્રમેયનો અર્થ છે ન પ્રમેયસ્ય, જે પ્રમેયનો વિષય નથી એને કહેવામાં આવે અપ્રમેય. જે પ્રમેય હોય ને એ પ્રમાણથી એનો પરિચ્છેદ થઈ શકે. એટલે ભાષ્યકાર આગળ શું લખે છે? જો પ્રત્યક્ષાદિ પ્રમાણે અપરિચ્છેદ્યસ્ય, પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા જેનો પરિચ્છેદ ન કરી શકાય એને કહેવામાં આવે અપરિચ્છેદ્ય. એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જેને ઘેરી ન શકાય, પ્રત્યક્ષાદિ પ્રમાણથી જેને ઘેરી ન શકાય એને કહેવામાં આવે અપ્રમેય. પ્રમેય એટલે પ્રમાતુમ યોગ્યમ પ્રમેય, ન પ્રમેય અપ્રમેય, કે જે પ્રમેયનો યા પ્રમાણનો વિષય નથી, પ્રમાણથી જેને માપી ન શકાય એને કહેવામાં આવે ન પ્રમેય. અર્થાત કે પ્રમાતુમ શક્યમ યોગ્યમ પ્રમેયમ તદ ભિન્ન અપ્રમેય. પ્રમાણથી જેને માપી શકાય એને કહેવામાં આવે પ્રમેય, અને એનાથી ભિન્ન જે હોય એને કહેવામાં આવે અપ્રમેય. એટલે અપ્રમેયસ્ય શબ્દનો સીધો અર્થ થઈ ગયો અપરિચ્છેદ્યસ્ય. ભાષ્યકારે ભગવાન શ્રી કૃષ્ણના કથનનો અર્થ સ્પષ્ટ કર્યો અપરિચ્છેદ્યસ્ય, અર્થાત પરિચ્છેદતુમ અયોગ્ય. આત્મા સિવાય સંસારના બધા પદાર્થો છે એ પરિચ્છેદ્ય છે. પરિચ્છેદ્ય એટલે કે ઇદંતા, ઇદ્રિક્તા, ઇયત્તા, આ આટલું જ છે, આ આવું છે, આ આટલા માપવાળું છે, આ આવડું છે, એને કહેવામાં આવે પરિચ્છેદ. ઘડો છે તો નાનો હોય તો આપણે શું કહીશું? આ નાનો છે, આ મોટો છે. તો એ નાના મોટા એવા શબ્દથી જેને માપી શકાય એને કહેવામાં આવે પરિચ્છેદ્ય યા પ્રમેય. હવે આ આત્મા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રમેયનો વિષય નથી, પ્રમેય નથી એટલે પ્રમાણનો વિષય નથી, પ્રમેય નથી એટલે જેને માપી શકાય નહીં, એટલે પ્રમાણનો વિષય નથી. તો પ્રશ્ન ઊભો થાય કે ચાલો પ્રમાણનો વિષય ન હોય તો પછી એનું જ્ઞાન કેવી રીતે થશે? જ્ઞાન તો પ્રમાણ વગર સંભવ નથી. જ્ઞાન માટે કોઈનું કોઈ પ્રમાણ જોઈએ.
હવે આત્માને જો તમે એમ કહો કે પ્રમાણનો વિષય નથી, તો પછી આત્માનું જ્ઞાન કેવી રીતે થશે? એટલે આગળ જો શંકા કરે છે ભાષ્યકાર નનુ શબ્દથી. નનુ શબ્દથી શંકા છે. નનુ આગમેન આત્મા પરિચ્છિદ્યતે પ્રત્યક્ષાદિના ચ પૂર્વમ. અપ્રમેય શબ્દનો અર્થ કર્યો પ્રત્યક્ષાદિ પ્રમાણ દ્વારા જેનો પરિચ્છેદ ન કરી શકાય, ત્યાં પ્રત્યક્ષાદિ પ્રમાણના દાયરામાં જેને ન લાવી શકાય એને કહેવામાં આવે અપ્રમેય, અપરિચ્છેદ્ય. તો પછી આપણા મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે ભાઈ આગમથી તો આત્માનો પરિચ્છેદ સંભવ છે. ચાલો, આત્મા જે છે અરૂપ છે એટલે પ્રત્યક્ષ આંખ દ્વારા ન દેખાય, આંખનો વિષય નથી. આંખનો વિષય નથી એટલે અનુમાનનો પણ વિષય નથી, અને આંખનો વિષય નથી એટલે ઉપમાન પ્રમાણનો પણ વિષય નથી. અર્થાપત્તિ અને અનુપલબ્ધિ પ્રમાણની જ્યાં પહોંચ નથી, પણ આગમથી તો આત્માનો પરિચ્છેદ સંભવ છે. આગમથી તો આત્મા જે છે એ પરિચ્છિન્ન કરી શકાય છે, કારણ કે શાસ્ત્ર યોનિત્વાદ એક સૂત્ર છે. શું છે? શાસ્ત્ર યોનિત્વાદ. એ સૂત્રમાં કહ્યું કે આત્મા શાસ્ત્ર દ્વારા એનો બોધ થઈ શકે છે. શાસ્ત્ર એમાં પ્રમાણ છે. શાસ્ત્ર યોનિત્વાદ એટલે આત્મામાં શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રથી અતિરિક્ત અન્ય કોઈ પણ પ્રકારના પ્રમાણથી આત્માને જાણી શકાય એમ છે નહીં. તો આત્મા ક્યાંય દેખાતો નથી. જો શાસ્ત્ર ન હોય તો આત્માનું કોઈ અસ્તિત્વ નથી. એટલે આ સંસારમાં આપણે જોઈએ છીએ કે અનેક ધર્મ મજહબો છે. અનેકો ધર્મો મજહબો, એ ધર્મને કહી શકાય મજહબો, વાડા, પંથ, મત વગેરે છે. ધર્મ તો એક સનાતન ધર્મ જ છે. એ સિવાયના બીજા મત, વાડા, પંથ અને મજહબ છે. તો ત્યાં વેદશાસ્ત્રને કોઈ પ્રામાણ્યનો સ્વીકાર નથી જ્યાં, તો ત્યાં આત્માની પણ કોઈ ચર્ચા નથી. એટલે કોઈ આત્માને નથી માનતું. માને છે કોઈને તે આત્મા શું છે એ કંઈ ખબર નથી, કારણ કે આત્મા કેવલ ને કેવલ શાસ્ત્રનો વિષય છે. શાસ્ત્રથી અતિરિક્ત અન્ય કોઈ પણ પ્રકારથી આત્મતત્વની સિદ્ધિ સંભવ નથી. એટલે બ્રહ્મસૂત્રમાં આચાર્ય બાદરાયણજીએ કહ્યું કે શાસ્ત્ર યોનિત્વાદ, શાસ્ત્ર એવ યોનિ, યોનિ એટલે કારણ, પ્રમાણ. શાસ્ત્ર જ એકમાત્ર આત્માના અસ્તિત્વમાં પ્રમાણ છે. પછી કઠોપનિષદની અંદર એક વાક્ય આવે છે, સર્વે વેદા યત્પદમ આમનંતી. બધા જ વેદ એટલે ચારે વેદ જે આત્મતત્વનું આમનંતી એટલે વર્ણન કરે છે. બધા જ વેદો એકમાત્ર આત્માનું જ વર્ણન કરે છે. અને એ જ શ્રુતિઓને ધ્યાનમાં રાખીને આચાર્ય બાદરાયણજીએ બ્રહ્મસૂત્રમાં કહ્યું શાસ્ત્ર એ જ એકમાત્ર જેમાં પ્રમાણ છે. એટલે આત્મા શાસ્ત્ર યોનિ છે, શાસ્ત્ર પ્રમાણક છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાના આગળના 15મા અધ્યાયમાં કહે છે, વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્યઃ. બધા જ વેદો દ્વારા હું જ એકમાત્ર વેદ્ય છું. વેદમાં જાણવા યોગ્ય કહે છે, ભગવાન કહે છે કે એકમાત્ર હું જ છું. તો આ ગીતામાં કહ્યું. તો આપણે ત્યાં કોઈ પણ વાતને પ્રમાણિત કરવા માટે 3 પ્રમાણ જોઈએ: શ્રુતિ, સૂત્ર
અને સ્મૃતિ. યા કહો કે શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય. આ ત્રણ, શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય. શ્રુતિ એટલે વેદ, ઉપનિષદ. સ્મૃતિ એટલે ગીતા વગેરે, અને ન્યાય એટલે બ્રહ્મસૂત્ર. શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર અથવા ન્યાય. શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર બોલી શકાય, શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય પણ બોલી શકાય. તો શ્રુતિ એટલે ઉપનિષદ, સ્મૃતિ એટલે ગીતા અને સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર, ન્યાય. એટલે ગીતા, ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર એને વેદાંત પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. પ્રસ્થાનત્રયી એટલે સનાતન ધર્મ જે છે ને એ આ ત્રણ પગ ઉપર ઉભેલો છે. અને પુરાણને જો ગણો તો 4 પગ થઈ જાય, પણ પુરાણને સ્મૃતિની અંદર જ ગણી લેવામાં આવે છે. છતાંય અલગ ગણવા હોય તો શ્રુતિ, સ્મૃતિ, સૂત્ર અને પુરાણ, આ 4 પગ છે સનાતન ધર્મના. તો 4 પગથી યુક્ત જે ખાટલો હોય એને કોઈ ઊંધો પાડી શકે? એમ જાતે ઊંધો ગમે એવો ભૂકંપ આવે તોય પડે? ન પડે. અને એક પગ ઉપર ઊભેલી વસ્તુ હોય એને પડતા વાર લાગે. એટલે ઘણા લોકોને આ વાત નથી સમજાતી ને એમ કે આ બીજા લોકોને ત્યાં સારું કે એક જ ગ્રંથ, એક જ દેવતા, એક જ તીર્થ અને એક જ એના આચાર્ય. અને આપણે ત્યાં તો કે ગ્રંથોનો કોઈ પાર નહીં, દેવતાનો કોઈ પાર નહીં, તીર્થોનો કોઈ પાર નહીં. તો એ સુવિધા છે એ લોકોને દેખાતી નથી. એક પૈડાવાળી સાયકલ ક્યાં ચાલી શકે? સર્કસમાં રોડ ઉપર ચાલે એક પૈડાવાળી સાયકલ. 2 પૈડાવાળી ચલાવો હોય તોય તમારે ઊભું રહેવું હોય તો ત્રિપાદી બનાવવી જ પડે. 3 પૈડાવાળી જે રિક્ષા છે એમાંય કદાચ ક્યારેક ગથોલિયું ખાઈ જાય, પણ 4 પૈડાવાળી એમાં સ્થિરતા વધારે છે. એમ અભિપ્રાય છે કે એમાં સ્થિરતા વધારે છે. એમ સનાતન ધર્મ જે છે એ એક હોવા છતાં અનેક રૂપથી એને જાણી શકાય છે. જાણવાના પ્રકાર આપણે ત્યાં અનેક છે, કારણ કે મનુષ્યની મતિ જે છે એ એક સરખી નથી. એટલે મનુષ્યની મતિને આપણે ત્યાં 4 પ્રકારમાં વહેંચી દેવામાં આવી. અને મનુષ્યની આયુષ્ય છે એને 4 આશ્રમમાં વહેંચી દેવામાં આવી, જેને 4 વર્ણ અને 4 આશ્રમ કહેવામાં આવે છે. અને એ વ્યવસ્થા એટલે કરવામાં આવી કે જેથી કરીને મનુષ્ય કોઈને કોઈ પણ પ્રકારથી ધર્મનું અનુષ્ઠાન કરી શકે અને ધર્મના અનુષ્ઠાન દ્વારા આત્મતત્વનો બોધ કરી શકે, એ માટે જ. એટલે શ્રુતિ, સ્મૃતિ અને સૂત્ર એ 3 તો આત્મામાં પ્રમાણ માનવામાં જ આવે છે. જો એને તમે નહીં માનો તો પછી આત્માના અસ્તિત્વને કેવી રીતે સિદ્ધ કરી શકાશે? અપ્રમેય કહેશો તો જો એ પ્રશ્ન ઉઠાયો ભાષ્યકાર, નનુ આગમેન આત્મા પરિચ્છિદ્યતે પ્રત્યક્ષાદિના ચ પૂર્વમ. આગમથી આત્મા જે છે પરિચ્છિદ્યતે એટલે એને જાણી શકાય છે. રહી વાત પ્રત્યક્ષાદિ પ્રમાણની, તો પ્રત્યક્ષાદિથી તો પહેલાંથી જ જાણી શકાય છે. વેદાંત શાસ્ત્રની અંદર 6 પ્રમાણ માનવામાં આવે છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. હવે આ બધામાં પ્રત્યક્ષ પ્રમાણ છે ને સૌથી પહેલું છે, જ્યેષ્ઠ પ્રમાણ છે. મોટું બધા કરતાં પ્રથમ પ્રમાણ છે. પ્રત્યક્ષ વગર કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિ થઈ શકતી નથી. શાસ્ત્ર પ્રમાણને તમારે વિચારવું હોય તો પ્રત્યક્ષ આંખ જોઈએ કે ન જોઈએ? આંખ વગર શાસ્ત્રનો બોધ થઈ શકે છે?
એટલે પ્રત્યક્ષાદિના ચ પૂર્વમ કહ્યું. પ્રત્યક્ષાદિના ચ પૂર્વમ, પૂર્વમ એટલે પહેલેથી. તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે ન, એ તમારું કહેવું યોગ્ય નથી. કેમ? આત્મનઃ સ્વતઃ સિદ્ધત્વાत्. આત્મનઃ સ્વતઃ સિદ્ધત્વાत्. આત્મા છે એ સ્વતઃ સિદ્ધ છે. પ્રત્યક્ષાદી પ્રમાણથી સિદ્ધ નથી, પણ સ્વતઃ સિદ્ધ છે. સ્વતઃ સિદ્ધ છે એટલે આત્માની સિદ્ધિ માટે પ્રમાણની આવશ્યકતા નથી. પ્રમાણ વગર આત્મા પહેલેથી જ સિદ્ધ છે. આત્માથી અતિરિક્ત જે પદાર્થ છે ને એ પ્રમાણથી સિદ્ધ થાય છે. આત્મા તો સ્વતઃ સિદ્ધ છે. કેવી રીતે સ્વતઃ સિદ્ધ છે? જો આગળ લખે છે, સિદ્ધેહી આત્મની પ્રમાતરી પ્રમિત્સોઃ પ્રમાણ અન્વેષણા ભવતી. સિદ્ધેહી, જો પ્રમાણની પ્રવૃત્તિ, આપણે ત્રણ વસ્તુ સમજીએ: પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. આ સંપૂર્ણ સંસારનો વ્યવહાર છે ને એ આ ત્રિપુટી મૂલક થાય છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. આપણે જોઈએ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. પ્રમેય એટલે જાણવા યોગ્ય વિષય. પ્રમેય એટલે જાણવા યોગ્ય વિષય. પ્રમાણ એટલે જેના દ્વારા જાણી શકાય વિષય, જેના દ્વારા જાણી શકાય એને કહેવામાં આવે પ્રમાણ. અને જે જાણે છે એને કહેવામાં આવે પ્રમાતા. વિષયને જાણવાની જિજ્ઞાસા જેના મનમાં છે એને કહેવામાં આવે પ્રમાતા. તો દાખલા તરીકે દેવદત્ત નામનો વ્યક્તિ છે, એને ઘડો જાણવો છે. શું જાણવું છે? ઘડો. તો એની સામે ઘડો પડ્યો છે, તો ઘડાનો બોધ કરવો છે, તો એ પ્રમાણનો પ્રયોગ કરશે. ચક્ષુ પ્રમાણથી એ ઘડો જાણે છે, તો દેવદત્ત નામના વ્યક્તિને ઘડાનો બોધ થયો. શેના દ્વારા થયો? આંખ દ્વારા થયો. એટલે દેવદત્તે આંખનો પ્રયોગ કરી અને ઘડાનું જ્ઞાન કર્યું. તો ઘડાના જ્ઞાનમાં પ્રમાણ કોણ થયું? આંખ, ચક્ષુ. એ ચક્ષુ પ્રમાણનો પ્રયોગ કોણે કર્યો? દેવદત્તે. દેવદત્ત પ્રમાતાએ. હવે પ્રમાતા જે છે એ પહેલા છે કે પ્રમાણ પહેલા છે? બોલો, પ્રમાણ કેવી રીતે પહેલા? પ્રમાતા વગર પ્રમાણનો પ્રયોગ કોણ કરે? પ્રમાતા વગર પ્રમાણનો પ્રયોગ કોણ કરે? પ્રમાતા તો સ્વતઃ સિદ્ધ છે. તમે ચૂપચાપ કઈ રૂમની અંદર અંધારામ બેસી જાઓ તો તમારે પ્રમાણની જરૂર ક્યારે પડે? કોઈ પ્રમેયનો બોધ કરવો હોય ત્યારે, એ વગર નહીં. એટલે પ્રમેય જે છે, આત્માથી ભિન્ન પદાર્થ જે છે એને જાણવા માટે જ પ્રમાણ જે છે એ કારગર છે. આત્માને જાણવા માટે પ્રમાણ કારગર નથી, કારણ કે પ્રમાતા જે છે એ સજ્જનો પહેલેથી વિદ્યમાન છે. પ્રમાતા જે છે એ પહેલેથી જ વિદ્યમાન છે અને પ્રમાણની જરૂર નથી. એટલે આત્મા સ્વતઃસિદ્ધ છે. એટલે ભાષ્યકાર લખે છે કે સિદ્ધેહી આત્મની, પહેલા પ્રમાતા સિદ્ધ હોય તો જ એ પ્રમાણનો પ્રયોગ કરે. તો પ્રમાતા તો પ્રમાણની પ્રવૃત્તિની પહેલા સિદ્ધ થાય છે અને પ્રમાણનો પ્રયોગ પ્રમાતા કરે છે. એટલે પ્રમાણ છે એ પ્રમાતાને આધીન છે. પ્રમાણને આધીન પ્રમાતા નથી. પ્રમાણની સિદ્ધિ પ્રમાતાને આધીન છે.
એટલે પહેલાં સિદ્ધિ આત્મની પ્રમાત્રી, આત્મા પ્રમાતા સિદ્ધ હોય તો જ પ્રમિત્સુહો, તો જ પ્રમાતાને પ્રમાણની અન્વેષણા થાય. પ્રમાતા છે એ પ્રમાણની અન્વેષણા કરે છે, નહીં તો પ્રમાણ જે છે એની અંદર સ્વતઃ કોઈ પ્રામાણ્ય નથી. જો કહ્યું નહીં પૂર્વમ ઇત્થમ અહમ ઇતિ આત્માનમ પ્રમાય પશ્ચાત પ્રમેય પરિચ્છેદાય પ્રવર્તતે નહીં આત્માનામ કસ્યચિત અપ્રસિદ્ધો ભવતી. પૂર્વમ સૌથી પહેલા, પૂર્વમ પહેલા હું આવો છું, ઇત્થમ અહમ હું આવા પ્રકારનો છું, ઇતિ આત્માનું પ્રમેય પોતાના આત્માને પ્રમાણ કરીને પછી પશ્ચાત પછી પ્રમેય પરિચ્છેદાય પ્રવર્તતે એવું કોઈ અનુભવ થાય છે? એવો કોઈને અનુભવ થતો નથી. કારણ કે આત્માનામ કસ્યચિત અપ્રસિદ્ધ ન ભવતી. આત્મા કોઈને અપ્રસિદ્ધ નથી, બધાને પ્રસિદ્ધ જ છે. આત્મા જે છે એ પ્રસિદ્ધ પદાર્થ નથી. હું રૂપથી બધાને આમ પ્રત્યેગાત્મા રૂપથી બધાની અંદર પ્રસિદ્ધ છે. પ્રમાણથી કોઈ પ્રમેય પદાર્થનો બોધ કરવો હોય તો પ્રમાતા જે છે એ પહેલાં વિચાર કરે કે મારે આ બોધ કરવો છે, ઘટનો બોધ કરવો છે, તો પ્રમાતા છે પ્રમાણનો પ્રયોગ કરે છે. તો પ્રમાતા પ્રમાણનો પ્રયોગ કરવા વાળો છે, એટલે એ પ્રમાણથી પ્રમાતા જે છે એ પ્રમેયનો વિષય બનતો નથી. એ વાત છે. આને વિશેષ રૂપથી આપણે આગળ સમજીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો